તમારે વાર્તા સાંભળવી છે? તો હું તમને બધાને પોપટની વાર્તા કહું અને તમારી રીતે અભિનય કરવાનો. એક પોપટનું ટોળું ઉડતું જતું હતું. એમની નજર એક ઝાડ નીચે પડેલા દાણા ઉપર પડી. તો ભાઈ એ દાણા જોઈ અને બધા પોપટ ત્યાં દાણા ચડવા નીચે ઉતર્યા. તો ટોળામાં સરદાર ના પાડતો હતો, તમે ત્યાં જશો નહીં, ત્યાં મને કઈ ગરબડ લાગે છે. જંગલમાં આટલા બધા દાણા ક્યાંથી આવે? જવાનું મોઢીવાળો પણ કોઈ પક્ષી માન્યું નહીં અને ત્યાં દાણા ચડવા ઉતરી ગયા. એમાં સરદાર પોપટ ન ઉતર્યો. સરદાર પોપટ તો સાઈડમાં ઊભો જ રહ્યો ભાઈ અને એક ઝાડ ઉપર બેસી રહ્યો. પોપટનો સરદાર સાચો પડ્યો અને એક શિકારી ત્યાં પહેલેથી ઝાડ પાથરી હતી અને દાણા ચડવા જતા પોપટના પગ ઝાડમાં ફસાઈ ગયા. ભાઈ જો બધા ફસાઈ ગયા, ઉડી શકતા નથી. તો આ સરદાર શિખામણ આપું. સરદાર કોઈ બધા પોપટનું તો મારી શિખામણ માની ના, તમે સૌ ફસાયા છે. તો જો છૂટવું હોય તો મારું કહેવું કરો. તમે એકી સાથે ઉડવાનો પ્રયત્ન કરો તો તમે ઉડી શકશો. તો ભાઈ એમનું આવું બધા પક્ષીઓ માનો. જો એકી સાથે ઉડો ઝાડ લઈ, એકી સાથે ઝાડ લઈ ઉડો. એકી સાથે જો પક્ષીઓ બધા ઝાડ લઈ ઉડે છે અને થોડું ઉડ્યા ત્યાં સરદાર પોપટનો મિત્ર ઉંદર આયો ભાઈ ચૂ ચૂ કરતો ઝાડ કાપવા. ઉંદર ભાઈ ચૂ ચૂ કરતા આવી છે અને ભાઈ જો બધી ઝાડ કાપી નાખ્યું. ફટાફટ ઝાડ કાપી અને બધા પોપટને ઝાડમાંથી છૂટા કરી દો. એ બધા પોપટ ખુશીથી ઉડતા ઉડતા એમના બાળા